पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। ईशावास्य उपनिषद मंत्र 4 થી 8 ઉપર આપણી ચર્ચા ચાલી રહી હતી અને આ જ્ઞાન નિષ્ઠાની મીમાંસા કહેવામાં આવે છે. મીમાંસા એટલે સઘન ચર્ચા જેને કહેવામાં આવે છે. આ મીમાંસામાં આપણે ઘણો બધો વિચાર કરી શક્યા છીએ, પણ જે મંત્ર 4 ઉપર વાત ચાલતી હતી એથી બોલાવવામાં આવશે. આપ બોલશો, પુનરાવર્તન કરશો, ત્યારબાદ અર્થ સમજાશે. ત્યારબાદ ગઈકાલની યાત્રા જ્યાં અધૂરી હતી ત્યાંથી પુનઃ પ્રાતઃ શરૂ કરવામાં આવશે. ફરીથી એકવાર ગયા રવિવારે જ્યાંથી અધૂરું હતું ત્યાંથી આગળ ચલાવવામાં આવશે. શાંતિ પાઠ બાદ મંત્ર. અનેજદેકં મનસો જવીયઃ નૈન દેવા આપ્નુવન પૂર્વમર્ષત તદ્ધાવતોऽન્યાનત્યેતિ તિષ્ઠત તસ્મિન્નપો માતરિશ્વા દધાતિ. બાવાનું વાત. એક અચ્યુત નેનો વેગ તો મનથી વધુ, દેવો ના પામતા જેને આદિથી વિદ્યમાન તે, દોડતા અન્યને પોતે સ્થિરત્વ એ અતિક્રમે, માતરિશ્વા દરે તેમાં સર્વ કારણ વારીને. વારી એટલે પાણી. નવ ફ્રી ટ્રાન્સલેશન. તે પરમેશ્વર એક છે અને એક છે માટે અચળ છે. એક છે, અચળ છે માટે મનથી પણ વધુ વેગવાન છે. હાઈએસ્ટ સ્પીડ. there is no speed but though it is first and foremost. અર્થાત આત્માને કોઈ ગતિ નથી પણ છતાં સૌથી આગળ છે. તમારી સાયકલની ગતિ હોય એના કરતા મોટરની ગતિ વધારે હોય, એના કરતા પ્લેનની ગતિ વધારે હોય, એના કરતા રોકેટની ગતિ વધારે હોય, એના કરતા ગગનયાનની ગતિ વધારે હોય, એના કરતા ચંદ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે એની ગતિ વધારે હોય, એના કરતા પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે એની ગતિ વધારે હોય, અને સૌના કરતા આકાશ ગંગામાં વિચ ઇઝ નોન એઝ મિલ્કી વેવ, એ આકાશ ગંગામાં જે અનેક અનંત સૂર્ય ગ્રહણો નહીં પણ સૂર્ય મંડળો દોડતા હોય છે એની ગતિ એનાથી પણ વધારે હોય. પણ કહે છે જેની ગતિ ગમે એટલી હોય આત્માની ગતિ સૌથી વધારે છે. તે પરમેશ્વર એક, અચળ અને મનથી વધુ વેગવાન છે. મનથી પણ વધારે ગતિ છે. ઇન્દ્રિયાદિ પૂર્વે સૌ પ્રથમ સર્વ પહોંચનાર છે. ઇન્દ્રિયોની પહેલા પહોંચી જાય. આંખ જેને જુએ, જે નામ અને આકારને, એ પેલા આત્મા ત્યાં પહોંચેલો હોય. કાન જેનું શ્રવણ કરે એ પેલા આત્મા ત્યાં પહોંચેલો હોય. એટલે ઇન્દ્રિય રૂપી દેવતાઓ જેને પામી શક્યા નથી તે બ્રહ્મ અન્ય દોડનારનું પોતે પોતે સ્થિર રહી અને અતિક્રમણ કરે. પણ અતિક્રમણ કરી જાય છે. તેથી સત્તા અને સ્ફૂર્તિથી જ વાયુ, જલ, વર્ષણ અને આદિ પ્રક્રિયા કરવામાં સમર્થ છે. સૌથી પહેલામાં પહેલું
સૌથી વધારે સ્પીડ કોની? તો કે વાયુની. પેલું પ્લેન અમદાવાદથી લંડન જતું હતું, પણ પ્લેન અમદાવાદથી લંડન જાય પેલા વાયુ તો આવો લંડન પહોંચેલો જતો ને. એક અવકાશયાન પૃથ્વી પર છોડે અને ચંદ્ર સુધી પહોંચે, પણ ચંદ્ર સુધી પહોંચે એ પેલા વાયુ તો ત્યાં છે જ. આ વાયુ જેને માતરિશ્વા કહેવામાં આવે છે. માતરિશ્વા માતાને કહેવામાં આવે. જે કઈ જન્મે છે માતાના ગર્ભમાંથી જન્મે છે. અને જો બધું જ માતાના ગર્ભમાંથી જન્મતું હોય તો એ કઈ માતા કે જેના ગર્ભમાંથી આ બધું જન્મે છે? તો એ માતાનું નામ આકાશ છે. એ તસ્માદાત્મન આકાશ સંભૂત, એટલે સૌથી પહેલા આકાશનો જન્મ થયો. આકાશાદ વાયુ, આકાશમાંથી વાયુ. વાયોરગ્નિ, વાયુમાંથી અગ્નિ. કેમ કે ઓક્સિજન ના હોય તો અગ્નિ પ્રગટે જ નહીં. વાયોરગ્નિ અગ્નિરાપહ, અગ્નિમાંથી પાણીનો જન્મ થયો. બહુ સમજવા જેવું છે. તમને થાય કે અગ્નિ તો પાણીને ઉલવવા માટે છે, પણ અગ્નિ પ્રગટે ક્યારે? કે જ્યારે એમાં ઓક્સિજન હોય ત્યારે. એટલે વાયોર અગ્નિ અને અગ્નિર આપહ, એ અગ્નિમાંથી પૃથ્વીનો જન્મ થયો. પૃથ્વીવ્યામ ઔષધય, એટલે પૃથ્વીમાંથી ઔષધિ, ઘઉં, ચોખા, દાળ એ બધું થયું. એ આપણે ખાયું એટલે એનું અન્ન બન્યું. અન્નમાંથી લોહી બન્યું, લોહીમાંથી વીર્ય બન્યું, વીર્યમાંથી પ્રજોત્પત્તિ થઈ અને આખો સંસાર ચાલે છે. Therefore, આ વાયુ છે એ મુખ્ય છે. વાયોરગ્નિ અગ્નિરાપ, એટલે એને માતરિશ્વા, માતાનો ગર્ભ કહેવામાં આવે છે. તો જોઈએ હવે આ ભાષાંતર હતું, પણ ગયા રવિવારે વાત જ્યાંથી અધૂરી મૂકી હતી ત્યાંથી આજે આગળ ચલાવવામાં આવશે. 15મી જૂન આજે નવો શ્લોક લેવાનો છે. તે લો, આ કાગળ લઈ લો, દોડીને આવો જલ્દી વાર. બસ 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 ભર, બેસી. આ કાગળ લેવા બેન દોડ્યા. એની જે દોડ છે ને એ પહેલા તો વાયુ ત્યાં હતો જ. એટલે જગતમાં જેટલી જેટલી દોડ છે, દોડ મીન્સ ટુ એટેન્ડ સમથિંગ, ટુ એક્વાયર સમથિંગ. We need to run to acquire something. આ કાગળના ટુકડા લેવા માટે બેને દોડવું પડ્યું. પણ આવા જ કાગળના ટુકડા લેવા માટે જીવનભર જન્મથી મૃત્યુ સુધી તમે દોડા દોડ કરો છો. પણ એ છાપેલા કાગળના ટુકડા છે જે તમે બેંકમાં જમા કરાવો. તમે કોની પાછળ દોડો છો? કાગળિયા પાછળ. યાદ રાખજો. અહીંયા એટલું કહ્યું છે, જેટલી જેટલી દોડ છે એ બધી અહંકારની દોડ છે. હું નોકરી કરતો નથી, હું પૈસા કમાવા કઈ જતો નથી, પણ કોકે મને ઘર આપ્યું છે, કોઈ મને ખાવાનું આપી જાય. હું દોડતો નથી, છતાં બધું જ મને ઉપલબ્ધ છે. કાંક સૌથી આગળ જે છે એની સમીપ હું છું, માટે મને બધું ઉપલબ્ધ છે. આઈ ડોન્ટ રન ટુ એક્વાયર એનીથિંગ. જેટલી જેટલી દોડ છે એ અહંકારની દોડ છે. આત્મજ્ઞાની જે કેવો છે, જે દોડતો નથી એ ઉભો રહે છે, એક જ સ્થળે રહે છે. સૌથી પ્રથમ એ આગળ છે.
કારણ કે જો હું સમજું કે હું આત્મા છું તો આઈ એમ એક્ઝિસ્ટન્સ, બ્લીસ એન્ડ કોન્શિયસનેસ. હું આત્મા છું એટલે હું સત છું. સત એટલે અસ્તિત્વ, અસ્તિત્વ એટલે એક્ઝિસ્ટન્સ, એક્ઝિસ્ટન્સ એટલે પૂર્વે પણ હતું, વર્તમાને પણ છે અને ભવિષ્યમાં રહેવાનું છે. એટલે એને સત કહેવામાં આવે છે. એક્ઝિસ્ટન્સ એટલે સત, પણ જડ નથી એટલે એને ચિત્ત કહેવામાં આવે. અને જ્યારે એને ખબર પડે કે હું જડ નથી, હું તો ચેતન છું, ત્યારે આનંદ આનંદ આનંદની આનંદ પ્રગટ થતો હોય. તમારું નામ શું છે બાધા? નામ બોલો. ગોહિલ તો તમારી અટક છે, બરોબર? આ જો ગોહિલ અટક છે ને તમારી. હું સૌથી પહેલી વાર જયારે હોંગકોંગ ગયો ત્યારે મને ઉતારો આવેલો, કોઈને ઘેર આપે ને આપણે ઉતારો, તો મિસ્ટર ગોહિલને ત્યાં ઉતારો આવેલો. પણ મને ખબર નહીં કેવી રીતે જવાનું, પણ મને કોઈ કાર લેવાયેલી ત્યાં એરપોર્ટ પર. એટલે પછી મેં ટેલિફોન કર્યો કે મિસ્ટર ગોહિલ, એટલે કે વાય શુડ આઈ ગો ટુ હેલ? યુ ગો ટુ હેલ, આઈ ગો ટુ હેવન. ગો હેલ. અટક ઉપરથી વાત યાદ આવે છે. એટલે તમારી અટક છે ને એ ગોહિલ કહેવાય, ગોહેલ નહીં, બરોબર? ઓકે. તમારું નામ મેં પૂછ્યું તમને, હે? શ્રીકાંત. આ કહે છે કે મારું નામ શ્રીકાંત છે. તું જન્મ્યો પહેલા શ્રીકાંત હતો, મરી જઈશ તાર રહેવાનો અનામી થઈ જઈશ, રખ્યા નહીં રહેવાનો, વચ્ચે વચ્ચે છે. હા, એટલે જે વચ્ચે વચ્ચે હોય, પહેલાય ના હતો, રહેવાનો પણ ના હોય, એ નામ કોનું છે? આ શરીર. એ કહે છે હું શ્રીકાંત છું, તો એને ખબર નથી કે આ શરીર છે તો જડ છે. હું તમને પૂછું છું કે આ તમે સાંભળ્યું, આ છોકરાનું નામ શું કહ્યું એને? બોલો. શ્રીકાંત. તમે કેમ બોલી શક્યા? ચેતન છો એટલે, તમારામાં આત્મા છે એટલે. તમે મળદું હોત તો બોલી શકે? હવે આને પણ કીધું હું શ્રીકાંત છું, તો શ્રીકાંત છું બોલી કોણ શકે કે જેનામાં ચૈતન્ય હોય? સમજાય છે? એટલે છે ખરો, હી એક્ઝિસ્ટ, એ અસ્તિત્વમાં છે. શ્રીકાંત નામ વાળો એક મર્દ, હાડકા, માંસ અને ચામડા વાળો, એ છે ખરો. અને એને ખબર પણ છે કે હું શ્રીકાંત છું. એટલે ચેતન દ્વારા એ જાણે છે. એટલે છે એટલે સત છે, અને જડ નથી માટે ચેતન છે. પણ એ ચેતન છે એવું એને જ્ઞાન નથી અત્યારે. એ જ્ઞાન માટે આવ્યો છે. જે ક્ષણ એને જ્ઞાન થઈ જશે કે હું ચેતન છું, એ વખતે સૌથી આગળ હોય, એની દોડ બંધ થતી થઈ જાય અને પોતાના ચૈતન્ય સ્વરૂપમાં એ ઊભો થઈ જાય. આઈ એમ અવેરનેસ ઓર કોન્શિયસનેસ, આઈ એમ એક્ઝિસ્ટન્સ. જ્યારે એને ખબર પડે કે હું ચૈતન્ય આત્મા છું, એ વખત તત્કાળ સાક્ષાત્કાર થઈ જાય. પણ થતો નથી, કારણ કે અજ્ઞાનને દૂર કરવાના પ્રયત્નો તમે કર્યા નથી. તમે શું કામ આવો છો ઘડી? જ્ઞાન લેવા નહીં, અજ્ઞાનને દૂર કરવા માટે. જ્ઞાન સ્વરૂપ તો તમે છો જ, પણ તમે જાણતા નથી કે તમે જ્ઞાન સ્વરૂપ છો. એને જાણવા માટે ક્યાંક જવું પડે, શીખવા માટે ક્યાંક જવું પડે. કપડા સીવતા ના આવડે તો દરજી પાસે જવું પડે. એના ક્લાસીસો, સીવણ ક્લાસ. નાચતા ના આવડે તો કથકલીના ક્લાસ ચાલતા તો જવું પડે. સંગીત ના આવડતું હોય તો સંગીત શીખવા, ક્લાસિકલ સંગીત શીખવા જવું પડે.
એબીસીડી ના આવડે તો કેજી ક્લાસમાં દાખલ થવા જવું પડે. કોઈ પણ વસ્તુ ના આવડતું હોય, ટેબલ બનાવતા ના આવડે તો સુથાર પાસે જવું પડે, સાણસી બનાવતા ના આવડે તો લુહાર પાસે જવું પડે. કોઈ ગુરુ વિના કોઈ જાતનું જ્ઞાન મળે એમ નથી. આ વાત બહુ સ્પષ્ટ અને નિશ્ચિત છે. મારે ડોક્ટર થવું છે તો મેડિકલ કોલેજમાં જવું પડે, ત્યાં તમારો ગુરુ હોય તમને શીખવાડે. એન્જિનિયર થવું છે તો બીજા એન્જિનિયર પાસે જવું પડે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવું છે તો ત્યાં પણ ક્લાસીસ ભરવા પડે તમારે. બધા માટે ક્લાસ ભરવા પડે તો શું આત્મજ્ઞાન માટે ના ભરવા પડે? આ તમારા સમાજનો જવાબ છે, ના ભરવા પડે. એટલે આટલા ઓછા માણસો આવે અને એ બધા અજ્ઞાની છે. એ લોકોને ખબર નથી કે હું કોણ છું એ જાણવા માટે ક્લાસ ભરવા પડે. જો બધી વસ્તુ માટે ક્લાસ ભરવા પડે તો આના માટે પણ ક્લાસ ભરવા પડે. અને ત્યાં શિક્ષક હોય, જેને અંગ્રેજીમાં આપણે ટીચર કહીએ, પણ બહુ ઓછા ટીચર અત્યારે વર્તમાન છે ગીતાનું ઉપનિષદ શીખવનારા. હું કાયમ કહું છું, હુ ઇઝ ટીચર? ધ વન હુ ઇઝ નોટ ચીટર ઇઝ એ ટીચર. પણ અત્યારે બધા ચીટર બની ચૂક્યા છે. પૈસા કમાવા માટે તમે ટીચિંગ કરો છો. એટલે તમારી દોડ પૈસાની પાછળ છે અને અહંકારની દોડ છે. અને એ આજના મારો મુદ્દો છે, આજનો વિષય છે દોડ. એ બોર્ડ માર્યું છે એક રસ્તે તમે જાઓ તારે કે ચાલતા તો સૌને આવડે છે, ઉભા રહેતા કોક જ જાણે છે. એટલે પોતાના સ્વરૂપમાં ઉભા રહેવાનું, સચ્ચિદાનંદ સ્થિર થવાનું કોક જ જાણે છે એમ. બાકી ચાલતા દોડતા તો બધાને આવડે છે. સ્વરૂપમાં ઉભો રહે એ સૌથી આગળ હોય, કારણ કે એને અસ્તિત્વ કહેવામાં આવે. સત એટલે અસ્તિત્વ. મારે તમને એટલું જ પૂછવું છે, અહીં શબ્દ પ્રયોગ છે ધાવત અત્યેતિ, એટલે અન્યને પછાડવાની દોડ છે દરેકમાં. મારી બાજુવાળો છે ને, 2 માળનું મકાન છે, 3 માળનું કરી નાખીશ. અને 3 માળનું મકાન છે, 4 માળનું કરી નાખીશ. આ 4 માળમાં રહે છે, 22માં માળ પર રહું છું. શું સમજો છો મને? અને ભરૂચમાં ઊંચામાં ઊંચું જે મકાન થાય છે 22 માળનું, 22માં માળ પર મેં ફ્લેટ રાખ્યો છે, પૈસા વાળો. આ શું છે? દોડ. આ અહંકારની દોડ છે. અને દોડે કોણ? યાદ રાખજો, બી રિમેમ્બર. અહંકાર હોય એ દોડે. અહંકારી દોડતો હોય છે. કાં તો સત્તા માટે દોડ હોય રાજકારણીઓ. આ દરેક રાજકારણી હોય ને એને દોડવું પડે, મત લેવા દોડવું પડે. પણ એમને મત મળે નહીં, એને લાંચ આપવી પડે, પૈસા આપવા પડે, એટલે દોડવું પડે. ના ના સ્વામીજી, અમે તો લાંચ માં પૈસા નથી આપતા. તો તમે દારૂ પીવડાવો છો એટલે દોડવું પડે. ના ના ના, અમે છે ને દારૂ એ નથી પીવડાવતા, તો તમે એને લાલચ આપો છો આવી નોકરી અપાઈ દઈશ, માટે દોડવું પડે. સત્તા માટેની દોડ એક દોડ, પછી ભોગ માટેની દોડ એ બીજી દોડ. એક લેટેસ્ટ નવું સિનેમા આવ્યું છે અને મારે પહેલા શોમાં પહેલી સીટમાં બેસીને જોવું છે. એટલે દોડ, જોવા માટેની દોડ. એ રીતે સૌંદર્ય માટેની દોડ. અલ્લાઉદ્દીન ખિલજી ચિત્તોડ ગયો, એને પેલી રાણીનું રૂપ જોવું હતું. કઈ રાણી હતી? પદ્માવતી. જુઓ, આ લોકોને નામ ખબર છે, ખબર જ.
તમારામાંથી કોઈ ચારધામ બધા આંખો બંધ કરી દે. ચારધામ યાત્રા કરી છે, હાથ ઊંચો કરો. નીચો. તમારામાંથી કોઈ યજ્ઞ કર્યો છે, હાથ ઊંચો કરો. આંખ બંધ કરીને નીચો. તમારામાંથી કોઈ કૈલાસ યાત્રા કરી છે, હાથ ઊંચો. નીચો. તમારાથી કોઈને દાન આપ્યું છે, હાથ ઊંચો કરો. નીચો. બસ, બહુ હાથ ઊંચા થયા. તમે આ બધું શું કામ કર્યું છે? દાન કેમ આપ્યું? સ્નાન કેમ આપ્યું કર્યું? યજ્ઞ કેમ કર્યો? યાત્રા કેમ કરી? પુણ્ય કમાવા માટે. તો પુણ્ય કમાશો શું મળશે? સ્વામીજી અમને કહેતા શરમ આવે છે, પણ છે ને પુણ્ય કરીએ ને એટલે અમે સ્વર્ગમાં જઈએ. અને સ્વર્ગમાં જઈએ ને તો મારી બૈરી, હું એમ કે ત્યાં તો રંભા હોય, ઉર્વશી હોય. આ બીજું કોણ કોણ હોય ભાઈ? કઈ ખબર છે કોઈ? આજે ગયેલા. હું તો તમને સમજાવવા માટે કહું છું. હું ગયો નથી, મારે જવું નથી, કારણ કે દોડ મારી નથી. એટલે સૌંદર્ય માટેની દોડ. એટલે બહુ પુણ્ય કર્મ કરી આપણે. કુંભ મેળામાં નાહવા જઈએ. હું તમને એ પૂછું છું, 1 કરોડ માણસ નાતા હોય, દોડી દોડીને ગાડીઓમાં, સ્કૂટરમાં, ગમે એમાં આવતા હોય, અને ભીડમાં એ ધક્કા મુક્કી કરી જતા હોય, પરસેવે રેપ જેપ હોય. એ લોકો જયારે કુંભ મેળામાં 1 કરોડ માણસ એક સાથે નાય, એ લોકોનો પરસેવો ક્યાં જાય? એ દિવસે કુંભ મેળામાં ગંગા નદી ગંદી હોય કે ચોખ્ખી હોય? મારે પૂછવું. પણ તમે જાઓ છો કેમ? દોડ છે, પુણ્યની દોડ. ના ના સ્વામીજી, અમે તો સૌંદર્ય કે રૂપની પાછળ ક્યાંય જતા નથી. ડોન્ટ ટેલ મી લાય. આ બધી લેડીઝ છે, જાય છે ક્યાં? પેડિક્યોર, મેડિક્યોર, પછી દોયડા લઈ અને ટકક ટકક આ ભમર કાપી નાખવાની, અને પછી પેન્સિલથી લીટો કરવાનો. વાય? વી ગો ટુ બ્યુટી પાર્લર ફોર વોટ? એ તમારી દોડ છે. શેની દોડ છે? સૌંદર્યની દોડ. હું સમજાવું છું, સમજો. એટલું જ નહીં, લોકો ડોક્ટર પાસે જતા હોય છે સૌંદર્યની દોડ માટે. તમને ખબર છે સૌંદર્યની દોડ માટે દુનિયામાં વધારે ઓપરેશન કોણે કરાયા હતા? માઇકલ જેક્સન, જે મોટો નૃત્યકાર ગણાયો, ડાન્સર, પણ વધારે એને સર્જરી કરાવી હતી. એમાં વહેલો મરી ગયો. આ મારું નાક છે ને, એનું અંદરથી હાડકું આખું છે. મને કેટલાય ડોક્ટરે કહ્યું. મેં કીધું છોન વાંકું રહ્યું, મારું શું બગડે? મને કોઈ ઊંઘવાનું નથી, મારે કઈ ઊંઘવું નથી. આંદરનું હાડકું વાંકું છે તોય મને બધું શ્વાસ લેતા આવડે છે, બધું કરતા આવડે. પંચાયત ક્યાં? મારે સીધું નથી કરાવવું. સ્વામીજી તમે બહુ કાળા દેખાવ છો, રૂપાળા થાવ ને. મારે નથી થવું. એટલે દોડ છે શેની? રૂપ પાછળની દોડ. Therefore we go to, શું કહ્યું મેં, ક્યાં જઈએ છે? બ્યુટી પાર્લર. આપણે તો બ્યુટી પાર્લર જનારા એક બેન આવે. બેન ઉભા થાવ તો. આ બોમ્બેમાં છે, બહુ મોટા બ્યુટી પાર્લરમાં. બેસો. ખાલી નખ આમ ઘસીને કરી આલે ને 2000 રૂપિયા લઈ લે. અને જો એ બેન મેકઅપ કરે તમારો તો ઓછામાં ઓછા 22,000 રૂપિયા લઈ લે. જેવી ગ્રાહક આવ્યો હોય એવું. અને 3 કલાક સુધી બેહાડી રાખે. પાવડર લગાડીને અડધી કલાક બેહી રહો, પછી ગરમ પાણીને પોતું કરીને પછી 5 કલાક બેહી રહો. પેલી બૈરીને ઘેર કામ જ ના હોય.
અને રૂપાળી થવાઈ હોય અને અમે જો આવતીકાલે લગ્ન હોય તો મર્યા આપણે. તમે જયશંકર સુંદરી નામ સાંભળ્યું કોઈ? અમદાવાદના મોટા મોટા નાટ્ય કલાકાર, અને એ કાયમ સ્ત્રીનો રોલ જ ભજવતા હતા. અને મને અમારા જમાનાની વાત છે, અંબાલાલ સારાભાઈ, કસ્તુરબા લાલભાઈ જેવા મોટા મોટા ગર્વ હોય છે પૈસા વાળા, એ બધા નગર શેઠ કહેવાય અમદાવાદના એ વખતના. એ લોકોને ત્યાં કોઈ છોકરીને લગ્ન હોય તો પાટલી કેમ વાળવી અને સાડી કેમ પહેરાવી એના માટે જયશંકર સુંદરી જતા હતા. અને આજે પણ તમે બ્યુટી પાર્લરમાં જાઓ અને લગ્નની સાડી જે પહેરાવે, નહીં તો 150 થી 200 પીનો નાખતા હશે બેન. કેટલી નાખે? બરોબર. અને 7 દાડા સુધી છૂટે નહીં એવો સાલો પહેરાઈ હાલે. આ દોડ છે, સૌંદર્યની દોડ. જોજો, નાકની દોડ સુગંધ માટે, ગુલાબ માટે, મોગરા માટે. કાનની દોડ શાસ્ત્રીય સંગીત માટે. મારી પણ એક જમાનામાંથી હજુ એ છે જ. મને ક્લાસિકલ સંગીત બહુ ગમે. અને જે દિવસે ઘેરથી નાસી ગયો ત્યારે મારી મારા ફાધરની હું અમદાવાદના ટાઈમ ટિકિટ લઈને આવ્યો હતો. અને ગાવાનું કોણ હતું? મોટા ક્લાસિકલ સિંગર. ખબર છે કોણ? માતાજી નામ છે ખબર છે? હે? શુભલક્ષ્મી. શુભલક્ષ્મી મોટા મોટા ક્લાસિકલ સિંગર અને ભજગોવિંદ ઉપર ગાવાના હતા. પણ એ 10 વાગે શરૂ કરે, સવારે 4 વાગે પૂરી થાય. એટલે મને ચાન્સ મળી ગયો કે મારા બાપાની મારી ટિકિટ લઈ લઉં ટાઉન હોલની. અને પછી એને બેહાડી દીધા મેં. પછી હું તો ગયો જ નહીં. હું તો કાર લઈને રફુ ચક્કર થઈ ગયો, સાધુ બની ગયો. સવાર બાપડા 4 વાગે ઘેર આવ્યા ને પછી ખબર પડી કે છોકરો આવી ગયો. એટલે આ દોડ છે. દોડ શેની હોય? ક્લાસિકલ મ્યુઝિકની, એટલે કાનની દોડ કહેવાય. અમદાવાદની અંદર સારામાં સારી જલેબી કોની કહેવાય? અમદાવાદના લોકો જે રહેતા હોય. આ ભૂલી ગયા ચંદ્રવિલાસ, એટલે એને ખાધી હશે. સારામાં સારી જલેબી ચંદ્રવિલાસની. અહીંથી બાય રોડ તમે જો મુંબઈ જતો તો વચ્ચે સુરત આવે, અને સુરત વચ્ચે એક મોટો પુલ છે અને ત્યાં ગાડીઓની લાઈન લાગી હોય. એટલે કેમ લાઈન લગાડીને ઉભા છો? શું ખાવું તમારે? લોચો ખાવ હોય. એટલે મૂર્ખ, તું ખુદ લોચો છે આખા જીવનનો. તો મારો બેટો કે મારે લોચો ખાવો છે. આ લોચો ખાવો છે એટલે શું? આ જીભની દોડ. એટલે હું તમને સમજાવું છું, ઇન્દ્રિયોની દોડ. ભોગ માટે દોડ, ઇન્દ્રિયો માટે દોડ. અને આ દોડે કોણ? જે પોતે અહંકારી હોય તે. રૂપ માટે દોડ, બ્યુટી પાર્લરમાં જવાનું. એવી રીતે તમને ખબર છે કે અત્યારે બધું બજારમાં ફાસ્ટ ફૂડ બહુ મળે, એટલે ખબર છે કે નહીં? અને તમે ટેલિફોન કરો એટલે તમારે ઘેર આવી જાય. ફાસ્ટ ફૂડ માટેની દોડ. એમ ફાસ્ટ મની માટેની દોડ. શું કરવાનું? શેર બજારમાં દાખલ થઈ જવાનું. લીધા આપ્યા. આ જમાનો કયો અત્યારે? એક જમાનો તો બૂમ થતો, સમજ ના પડે. આમ આંગળી બંધ કરી લીધા આપ્યા ગયા, બૂમ થતી હોય દોડ. શેને માટેની? ફાસ્ટ મની માટેની દોડ. આજે પણ ફાસ્ટ મની માટેની દોડ છે. ભારતમાં ઓછા પૈસા મળે છે. છોકરાને અમેરિકા મોકલી દો, છોકરાને કેનેડા મોકલી દો, છોકરાને લંડન મોકલી દો. એટલે તમારા જણેલા છોકરા છે ને તમારા સેવા કરે ઘડપણમાં, એટલા માટે છોકરા હોય. સંતાન શાના માટે હોય? અમેરિકા મોકલવા માટે પેદા કરો છો. પણ ફાસ્ટ મનીની દોડ, નોન સેન્સ માઇનસ કોમન સેન્સ. ભણતર માટેની દોડ. શું ઇન્ડિયામાં ઓછું ભણતર છે? પણ તમને એડમિશન જ ના મળે. આઈઆઈટીમાં, બોમ્બેમાં
કહું વિહાર લેખની સામે કે શું કહો લેખ પવાઈ લેખની સામે આઈટી. એટલે અહીં એડમિશન ના મળે ત્યાં સસ્તું મળે પૈસા આપીને. એટલે પૈસા વાળાના છોકરાઓ ત્યાં જાય ધકેલી મૂકે. એટલે એવું નહીં સમજવાનું કે જે અમેરિકા જાય છે એ હોશિયાર છે બુદ્ધિવાળા છે. they are duffer but they have money. with the money they can purchase a degree which is useless. હમણાં હું 2 દિવસ પહેલા ડોક્ટર સાહેબ જોડે વાત કરતો હતો. અમારા ભરૂચના પ્રખ્યાત ડોક્ટર સાહેબ બેઠા છે. એ કે મારી પાસે એક છોકરી આવી હતી. શું કરવા? આ સર્જન છે ડોક્ટર બેઠા છે અહીંયા કે સર્જરી શીખવા. તો કે તું તો સર્જન થયેલી તું શું કામ આવી? તો કે હું તો ખાલી થઈ ગઈ છું પણ મને કે આવડતું નથી. આ પૈસા વાળા લોકો છોકરીને ડોક્ટર બનાવવા માટે પૈસા આપી અને ડિગ્રી લઈ લે. હું શું સમજાવું છું? દોડ દોડ કોણ કરે? અહંકારી હોય ચડે. મેં મારા અહંકાર જો મારી નાખ્યો ને મારા અહંકારનું મેં ખૂન કર્યું હોય તો હું આઝાદ છું અને સ્વતંત્ર છું. પણ અહંકારને મારવો એ સહેલો નથી. એટલા માટે અહીં આવવું પડે. અમારી પાસે શસ્ત્રો અને અસ્ત્રો છે અહંકારને મારવાના. ટૂંકમાં અહંકારની દોડ, ભણતરની દોડ, ભાઈ દોડ દોડ દોડ. there is one more દોડ, one more run without 4 track, and that is the run of adjustment. હું મારા ઘરમાં રહેતો નથી. મારે છે ને બીજું ઘર લેવું છું બહાર જોયું. કેમ? મારા બાપ જોડે બનતું નથી. ઓ તારી જાય. મારી મા જોડે મારા અબોલા થઈ ગયા. ઓ તારી જાય. જગતમાં એક જ વસ્તુ એવી છે કે જે તમે પસંદ ના કરી શકો અને એ તમારી મા કે તમારો બાપ ઈશ્વરે આલ્યા છે. એક રૂપાળી છોકરી જતી હોય જોડે પ્રેમ કરી અને તમે એને પત્ની બનાવી શકો પણ કોઈ સ્ત્રીને તમે માં ના બનાવી શકો. તો માં કોણે આપી છે? ભગવાને. બાપ કોણે આલ્યો છે? ભગવાને. અને તો આજના યુવાની અને સાંભળું છું મારા બાપ જોડે છે ને મારે બનતું નથી. અને એ ઇડિયટ તું શું વાત કરતા ભાન છે? એટલે એ દોડે છે. બાપથી દૂર દોડે, માથી દૂર દોડે. ઇન ધ સેમ વે નવી છોકરીઓ આજકાલની અમે ભેગા રહીશું નહીં. અને છોકરી સગાઈ થાય ત્યારે પેલા છોકરાને પૂછે કે તમારા ઘરમાં એન્ટિક કેટલા છે? તમારા ઘરમાં એન્ટિક એટલે ગયડા કેટલા છે? એન્ટિક બનાવી દીધા. અને એ છોકરીને સાસુ સસરા જોડે રહેવું નથી એટલે એની દોડ છે વિરુદ્ધ દિશામાં દોડ છે. જયારે એવા સંસ્કારી મા બાપની છોકરીઓ એવી પણ હોય છે કે મમ્મી તું અમને એવા ઘરમાં પરણાવજે કે જ્યાં સંયુક્ત કુટુંબ હોય. નાઉ લેટ મી ટોક સમથિંગ વેરી કોન્ફિડેન્શિયલ એન્ડ ટેકનિકલ. જે લોકો કપલ જુદા રહેતા હોય સાસુ સસરાથી, સંયુક્ત કુટુંબથી, એના બાળકોનો વાણી વિલાસ મોડો થાય એટલે જેને આપણે કહે છે સ્પીચ થેરેપી. એટલે એની વોકેબ્યુલરી શબ્દ ભંડોળ બહુ જ ઓછું હોય. પણ જે સંયુક્ત કુટુંબ રહેતા હોય ને એ બાળકો જલ્દી બોલતા શીખે. કેમ ખબર છે? ઘરમાં દાદા દાદી ફુવા કાકા મામા બધા હોય એટલે પેલું છોકરું રડતું હોય, એ કેમ રડે છે? કોને માર્યો? કાકો માર્યો બાપડો. કાકા માર્યો? એ કકુડી બકુડી. ઉતારી જાય. કકુડી કોની બકુડી કોની લાડલી કોની પણ બોલ બોલ કર્યા કરે. હવે પેલો છોકરો જેટલું સાંભળે છે ને એટલું બોલવા પ્રયત્ન કરે પણ એનો વોકલ કોર્ડ્સ એટલે સ્વરયંત્રની પેટીના અવયવો તૈયાર થયા નથી. એટલે
જે સાંભળે છે એ બોલવા ત્યાં પ્રયત્ન કરે, બોલી ના શકે, પણ બોલી ના શકે પણ બોલવાનો પ્રયત્ન કરે, એન્ડ ધેટ ઇઝ નોન એઝ ગર્ગલિંગ. એટલે પેલો છોકરો ઘણી વાર નાના બાળકો છે એવું કરે છે ને, એ શું કરે છે ખબર છે? એને જે સાંભળ્યું છે ને એ બોલવાનો પ્રયત્ન કરે. એટલે જે છોકરાઓની વોક્યુબ્યુલરી વધારે હોય એ લોકો સંયુક્ત કુટુંબમાં ભેગા ઉછર્યા હોય, કે બધા બોલાવતા હોય, રમાડતા હોય, કરતા હોય. અને આ જે લોકો પતિ અને પત્ની બે જ જણા રહેતા હોય અને અમે બંને નોકરી કરતા હોય, એટલે બાળકને ક્યાં મૂકીને જાય ખબર છે? ભારતમાં હોય તો કલ્યાણ, પણ જો ફોરેનમાં અમેરિકામાં હોય અને બધા લોકોને બાળક ત્યાં જન્માવવું હોય એટલે એને ત્યાંનો જન્મ એટલે ત્યાંનો સિટીઝન થઈ જાય. પણ થેન્ક્સ ટુ ટ્રમ્પ એને કાયદો જ કાઢી નાખ્યો કે અમેરિકામાં જન્મે ને તો અમેરિકન સિટીઝનશીપ ના મળે. હું ટ્રમ્પને પગે લાગુ છું, સારું કર્યું ત્યાં. એટલે હું કહેવામાં શું માંગુ છું સમજજો તમે, કે આપણે એડજસ્ટ થઈ શકતા નથી, એટલે આપણે સંયુક્ત કુટુંબ ખલાસ કરીને જુદા રહેવા ગયા. એટલે હું શું સમજાવું છું? દોડ, રન. શેની દોડ? એડજસ્ટમેન્ટની દોડ. અને એડજસ્ટમેન્ટની દોડનું ફાઇનલ પરિણામ છે ડાયવર્સ. આઈ કાન્ટ એડજસ્ટ વિથ યુ. તારે આવું આવું કરવું હોય તો જો, હું નામ નથી દેતો, મારી પાસે કેટલા દાખલાઓ આવે. એક છોકરો છે, એના મા બાપ મળવા આવ્યા હતા મને, તો કે ભાઈ અમે બે છોકરીઓ પસંદ કરી છે, પણ એક છોકરી છે ને બહુ પૈસા વાળી છે અને એવું કહે છે કે હું તમને ખર્ચો નહીં કરાવું, હું મારા બાપા ખર્ચો કરશે, હું રોજ બ્યુટી પાર્લરમાં જઈશ. પણ એના વરને કહે છે કે તમારા છોકરાને પૈસા નહીં હાલવાના. એટલે એ લોકો મા બાપ મને પૂછવા આવ્યા હતા કે આવી છોકરીને લેવાય ખરી? એ છોકરી કાર લઈને આવશે. એ છોકરી એમ કહે છે હું મારા જ લઈને મારા ઘેરથી આવીશ, એટલે મારે ના રાંધવું પડે. અને એક બીજી છોકરી છે, એ કહે છે કે હું મારા ઘરેથી કઈ નહીં લાવું, મારું જે વર કમાતો હશે એમાંથી જ હું ઘર ચલાવીશ, પણ એક જ શરત, મારી હાહુ ના જોઈ. એટલે મારે શું કરવું? એટલે મેં લોકોને એક અઠવાડિયા પછી બોલાયા. ટૂંકાણમાં હું તમને એ કહેવા માંગુ છું, એડજસ્ટમેન્ટની એક દોડ. પછી તમે કેમ ભાઈ ઘડી ઘડી ઘર બદલ કરો છો? અરે ભાઈ પેલા વાસ્તુશાસ્ત્ર વાળા છે ને એવું કહ્યું છે ને કે આ ઘરમાં વહેમ છે અને અહીં રહેવા જેવું નથી, એટલે હેડ્યા. એટલે ઘરમાં વહેમ, સિમેન્ટ કોન્ક્રીટ નું ઘર, એમાં વહેમ ક્યાંથી આવ્યો? પણ લાયો, કારણ કે વાસ્તુશાસ્ત્ર ને મળ્યા. એટલે કે તમારા ઘરમાં તમે કઈ બાજુ? તો કે જમણી બાજુ જાય છે. ડફોર છો ને, જમણી બાજુ વાસ્તુ હશે. હંમેશા ડાબી બાજુથી પૂર્વમાંથી પ્રવેશ કરવો જોઈએ તો સુખ મળે. ત્યારે કે હેડો જમણું બાયણું બંધ કરો, ડાબુ બાયણું કર્યું, પછી ઘર ચલાવ્યું. તો કે હજુ ભાઈ કઈ ફાવટ આવતી નથી. તો તમારી બેન કેવી રીતે રહે છે? તો ઉભા રસોડામાં હોય, પલાઠી વાળીને નીચે બેહાય અને નીચે બેસતા બેસતા રોટલી કરાય. નીચું કરી નાખો વાળું, નીચું કરી નાખ્યું. 6 મહિના થયા પછી નથી ફાવતું, તો હોટલમાંથી લાઈન ખાવો. એટલે તમને ખબર જ ના પડે ટીવી ચાંદી આવે. આ શેના માટેની દોડ છે? એડજસ્ટમેન્ટ માટેની દોડ, નોકરી બદલવાની દોડ. આ બધું મનનું સમાયોજન કહેવાય. આફ્ટર ઓલ આ બધાની પાછળ માઇન્ડ રહેલું છે અને મન સમાયોજન કરે છે. માતા પિતા જોડે ના ફાવે ને ઘણી વાર તો કેટલાક લોકો દૂર રહે અને કેટલાક લોકો શું કરે ખબર? મા બાપને ઘરડા ઘરમાં મૂકી આવે, એટલે આપણે ચિંતા નહીં, પૈસા લઈ જઈશું, ઘરડા ઘર વાળા હાચવશે.
યાદ રાખજો, પત્ની બદલી શકાય, મા બાપ બદલી શકાય નહીં. There are only few things which is subject to change, and there are something you can't change them. એક બીજી વસ્તુ, very few things which is not your choice or subject of choice. એટલે અમુક વસ્તુ તમારી પસંદગીનો વિષય ના હોય. પૈસા બહુ છે તો મર્સિડીઝ કાર ખરીદી લાવો, એનાથી મોંઘી લઈ આવો. પૈસા બહુ છે 22 માળનો બંગલો ખરીદી લો. પૈસા બહુ છે દરિયા કિનારે રહેવા જતા રહો. પૈસા બહુ છે, ચાલ પૈસા વાપરવા ક્યાં? અમેરિકા, લંડન, સ્વિટ્ઝરલેન્ડ. Why you go out of your house? તો લોકો એમ કહેશે કે for change. It is not for change. You can't adjust. તમે જ્યાં રહો છો ને ત્યાં તમે એડજસ્ટ થઈ શકતા નથી. કાં તમારા બાળકો સાથે, કાં તમારી પત્ની સાથે, કાં તમારા ઘર સાથે, કાં તમારા વાતાવરણ જોડે. આ જે લોકો મારા પરિચયમાં, જે લોકોને ખબર છે, કેટલા વખતથી હું ક્યાંય જતો જ નથી. હું જ્યાં છું ત્યાં છું, અને હું મારા રૂમની બહાર નીકળતો નથી. મોટાભાગે નીકળું તો વ્હીલચેર લઈ અને આશ્રમ આંટો મારું. મને સ્વર્ગ જેવું લાગે છે. આઈ ડોન્ટ નીડ ચેન્જ. એટલે મારામાં દોડ નથી. દોડ થંભાવી દઉં. આત્મા સ્વરૂપમાં ઉભા રહો, અસ્તિત્વમાં ઉભા રહો. યાદ રાખજો, જગ્યા બદલવાથી કઈ બદલાય નહીં. ઘર બદલવાનું નહીં, નોકરી બદલવાની નહીં, પત્ની બદલવાની નહીં, મા બાપ તો બદલી શકાય તેમ છે જ નહીં. હે સ્વામીજી, તો અમે એક નવી વસ્તુ કરીએ તો આ શું ભાઈ, અમે ગુરુ જ બદલી નાખીએ તો આવું કહેનાર? હા, યાદ રાખજો, ગુરુનું સ્થાન બદલી શકાય. ગુરુનો આશ્રમ છોડીને બીજી જગ્યાએ જઈ શકાય, પણ ગુરુ બદલી શકાય નહીં. કેમ? જે અભણ હોય એ લોકો માટે બદલાય, પણ જે લોકો ભણેલા છે ને એ લોકો ગુરુ કોઈ દિવસ ના બદલે. ગુરુને છોડીને જાય જ નહીં. કોણ? શાસ્ત્રો ભણેલા હોય. શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે ઈશ્વરો ગુરુરાત્મેથી ભેદત્રય વિવર્જિત. એટલે ગુરુ, ઈશ્વર અને આત્મા એક જ છે. ત્રણેયમાં ભેદ નથી. અને જો ભેદ હોય તો એ ભેદ સાચો નથી. કેમ? એક છોકરી છે, ઘેર છે, અને છોકરાઓ કહે છે મમ્મી નોકરી કરે છે. એટલે પેલા છોકરાઓ કહે છે ટીચરજી, ટીચરજી, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. અને જયારે હેડ માસ્ટર આવે છે ત્યારે પેલી જે એ છોકરી તો એની એ જ છે, એ કહે છે સર ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. હવે નોકર બની ગઈ, એના છોકરાની માં બની ગઈ, અને નિશાળના છોકરાઓ માટે ટીચર બની ગઈ. તો એ એક છે કે જુદી છે? હું તમને પૂછું છું. એવી રીતે ઈશ્વર એક જ છે, પણ જયારે તમને જ્ઞાન આપવાનું કામ કરે ત્યારે એને ગુરુ કહેવામાં આવે, અને જયારે સર્જન કરવાનું કામ કરે ત્યારે એને બ્રહ્માજી કહેવામાં આવે. સમજાય કોને? જેને ના સમજાય તો ગુરુ બદલે. સમજનારા એવા મેં જોયા છે, શાસ્ત્રો ભણેલા હોય, મોડે હોય, ગોખેલા હોય. અને હું શ્લોક બોલું છું લોકોને મોડે હોય કે ઈશ્વર ગુરુઆત્મેથી વેદત્રય વિવર્જિત. જેવી રીતે બીલીપત્રમાં એટલા માટે ભગવાન શિવને બીલીપત્ર ચડાવવામાં આવે છે કે બીલીપત્રમાં ડાળી એક જ છે પણ પાંદડા 3 છે. પણ એક જ બીલીપત્ર કહેવાય. આ પાંદડું જુદું, પેલું પાંદડું જુદું, પેલું પાંદડું જુદું એમ ના કહેવાય. એમ ઈશ્વર એ જ ગુરુ કહેવાય, ગુરુ એ જ આત્મા કહેવાય. એ નથી ખબર એની વાત જવા દો. ખબર છે એ લોકો ગુરુ બદલે છે. ધિક્કાર છે એના જીવનને. કોઈ દિવસ બદલાય નહીં.
આ શું સમજાવું છું? દોડ ઓફ એડજસ્ટમેન્ટ. તમે કેમ બદલો છો? તમારી સાથે બનતું નથી માટે, તમે એને સહન કરી શકતા નથી માટે, એ તમને વળે છે માટે, એ તમને સાચો રસ્તો બતાવે છે માટે, અને એ રસ્તો તમે સ્વીકારવા તૈયાર નથી માટે તમારે ગુરુ બદલવા પડે છે. That's all. આજે આખી જે પ્રક્રિયા છે, શ્લોક છે, એમાં ધાવત અત્યેથી એટલું જ મારે સમજાવવું હતું, પણ એમાં મેં તમને દોડ અહંકારની હોય. અહંકારને નિર્મૂળ કરો, દોડ નષ્ટ થઈ જશે. અને એક વસ્તુ તમને ખાતરીપૂર્વક આજે આઈ એમ 85, મને 85 વર્ષ થયા, અનુભવ સિદ્ધ વાત કરું છું. તમે જ્યાં છો, જે સ્થળે છો, એ સ્થળે સુખી છો માની લો તો તમારી દોડ બંધ થઈ જશે. વીસ વર્ષનું નારાયણ આશ્રમ રહ્યો હિમાલયમાં. એવા દિવસો મેં જોયા છે, મને શાક ના મળે, દાળ ના મળે, રોટલી મળે, અને હું સવાર રોજ હિમાલયમાં જતો રહું, કારણ કે હું ચિંતન કરવા ગયેલો. આજે ચિંતન કોઈને કરવું નથી, એકલા કોઈને રહેવું નથી, બધાને ભણાય ક્લાસીસ તો લેવા છે, પણ પોતે કોણ છે એવા ચિંતન માટે એક કલાક કોઈને સાધુઓને પણ બેસવું નથી. કારણ કે એ લોકો પોતાનું ઓળખવા જ માંગતા નથી, એ લોકો બીજાને ઓળખવાની પંચાયતમાં પડ્યા છે. પણ હું મને ઓળખવા ગયો હતો, એટલે હિમાલયની સામે જોતો હતો, અને મેં ગીતામાં વાંચેલું સ્થાવરાણામ હિમાલય, એટલે સ્થાવર વસ્તુઓમાં હિમાલય છું. એટલે આજ ઈશાવાસ્યના મંત્રો હું હિમાલયમાં બોલતો હતો, દોડતો હતો, હિમાલયના પર્વતો સામે ઝઘડતો હતો કે તું જ જો ભગવાન હોત મને આટલો કેમ મોડો બોલાયો છે. પણ એ દિવસોમાં હું જયારે ચિંતન કરીને પાછો આવું એટલે મને કહે સ્વામીજી આપકા ખાના ઉધર રખા હૈ. એટલે મેં કહાં પર કેવું? ટોલ્લે મેં. એટલે દરવાજો હોય લાકડાનો, એને ટોલ્લા પર મૂક્યો હોય, 10-12 રોટલી હોય, એનું પિલ્લું વાળી અને મૂકેલું હોય, એટલે મારે એ લઈ લેવાનું, અને પછી હું ખાવા બેસું. મારી માએ શીખવાડેલું અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધર્થમ ભિક્ષાંદેહી જ પાર્વતી. અમે નાના હતા, નિશાળમાં જઈએ, આ શ્લોક ના બોલીએ તો અમને માં પીરસતી નહોતી. આ મારા સંસ્કાર હતા. અમે સવારે ઉઠીએ અને કે બા તરસ લાગી છે, તો પહેલા પૂછે ઘરમાં કોણ નાયું છે? જે નાયું હોય જ પાણીયારા ન અડે પેલા, અને એ ડોએથી પાણી હાલે, અને અમે પીતા હતા. એટલે પછી હું ટોલા ઉપરથી રોટલીનું પિલ્લું લઈ લઉં, ગરમ પાણી કરું, મીઠું નાખું, અને મીઠાની અંદર રોટલી બોળી અને ખાઈ લઉં. પણ હું એવું સમજુ કે આ પહેલું બચકું ખાધું એ દૂધ પાકનું આવ્યું, બીજું બાસુદીનું આવ્યું, ત્રીજું શ્રીખંડનું આવ્યું, એમ કરીને 12 રોટલી ખાઈ જતો. હું સમજાવવા શું માંગુ છું? દોડ. If you are capable to adjust in any adverse circumstances, you need not run. ગમે એવા સંજોગોમાં તમે જો એડજસ્ટ થવા તૈયાર હો તો તમારે દોડવું નહીં પડે. આજકાલની છોકરીઓને સાસુ જોડે રહેવું નથી, વડીલો જોડે રહેવું નથી, કારણ કે એ લોકો એડજસ્ટ થઈ શકતા નથી. મારી સાસુ મને ઘડી ઘડી વડવડ નથી કરતી. તારી માએ જે નથી શીખવાડ્યું ને એ તને ટોણા મારીને સંભળાવે છે. તારી માએ જો તને શીખવાડ્યું હોત ને કે આમ રોટલી વણાય ને આટલું આટામણ નખાય અને આવી રીતે ફૂલવાય, પણ બા મારથી ફૂલતી જ નથી, તો તું શીખી નથી, તારેથી ક્યાંથી ફૂલે? રોટલી ફૂલે એના માટે શું કરવાનું હોય? હું તમને પૂછું છું, આ લોકોને તો પૂછાય જ નહીં. આ લોકોને તો પૂછાય. જે લોટ બાંધ્યો હોય એમાં પાણી કઠણ હોય તો ના ફૂલે, એમાં પાણી વધારે નાખવાનું, ઢીલો લોટ બાંધવાનો તો રોટલી ફૂલે. ઢીલો લોટ કેમ બાંધવાનો?
ઢીલો લોટ એટલા માટે બાંધવાનો કે લોટ બાંધીએ જ્યારે તેમાં વધારે પાણી હોય, વધારે પાણી વાળું ગુલ્લું તમે જ્યારે વણી અને આગ ઉપર મૂકો એટલે જે પાણી છે એ પાણી જે લોટમાં હોય એ પાણી મોટું થાય એટલે પાણીની વરાળ થાય અને વરાળ જે વધારે જગ્યા રોકે અને વરાળને વધારે જગ્યા રોકવા માટે એક જે મોલેક્યુલ્સ હોય પેલું ઘઉંના લોટનો એને આમ ધક્કો મારે આમ ધક્કો મારીને ટોટલી ફૂલી જાય. હવે તમને કહું, તમે પૂરી બનાવો અને તળો, તેલમાં તળો અને એ ઉકળતું પાણી હોય, આ બાજુ ઉકળતું તેલ હોય, ઉકળતા પાણીમાં નાખો તો એ ફૂલે નહીં અને ઉકળતા તેલમાં નાખો તો કેમ ફૂલી જાય? અરે પેલાનું ઉત્કલન બિંદુ 100 હોય ને પેલાનું 140 હોય એટલે ફટ થઈને પાણીની વરાળ થઈને ફૂલી જાય એટલે તળીને તમે બહાર કાઢો અને કાં તો ઊંધી કરો, એને કડક કરવી હોય. પણ સ્વામીજી એમ કે આપણે પૂરીને ફૂલાવી જ ના હોય તો અમે લોકો ચપટી ભરી આવો અને કાં તો કાણા કરો એટલે ના ફૂલે કડક થાય. હવે આવું તમારી માએ તમને શીખવાડ્યું ના હોય તો પેલી હાહુ વળે ત્યારે મારી હાહુ તો નકામી, હાહુ નકામી નથી. યુ કાન્ટ એડજસ્ટ વિથ ધેટ સાસુ. સારામાં સારી વસ્તુ હોય એને સાસુ કહેવાય અને ખરાબમાં ખરાબ હોય ને માસુ કહેવાય. જવા દો, હું ઉપનિષદ ભણાવું છું પણ તમને બધી વસ્તુ ગળે ઉતરે એ દાખલા આપીને સમજાવવાનો એક પ્રયત્ન કરું છું. હવે કહું છું, દોડે છે કોણ? દોડની બહુ વાત કરી. સ્વયંની અપૂર્ણતાને ઢાંકવા માટે આપણે દોડવું પડે. નંબર 1. અત્યાર સુધી મેં વાત કરી દાખલા દલીલ આપીને, હવે એમને વાત કરું છું. નાઉ આઈ એમ ટોકિંગ ટુ PhD ક્લાસ. સ્વયંની અપૂર્ણતાને ઢાંકવા માટે માણસને દોડવું પડે. પોતાની વાસનાને પૂર્તિ કરવા માટે દોડવું પડે. સ્વયંની અસલામતી માટે દોડવું પડે. આઈ એમ નોટ સિક્યોર યર, લેટ મી ગો ધેર, આઈ મે બી સિક્યોર. અરે સિક્યોરિટી તારા મનમાં છે. ત્યાં ગયા ત્યાં એવું ને એવું જ હોય. હું હિમાલયમાં જ્યાં રહું છું ને 9000 ફીટ ઊંચાઈ 20 વર્ષ રહ્યો ને ત્યાં અહીંથી બધા શિબિર માટે આવે અને પછી રાતના છે ને હું બહાર નીકળું 11 વાગે, બધા રૂમોની આજુબાજુ એકલા ધીરે ધીરે ફરતો અને લોકોની વાતો સાંભળું. તો એ લોકોની વાતો શું હોય? સાસુની, નણંદની, એવી ને એવી. તો તમે હિમાલયમાં આવ્યા છો કે સાસુ નણંદમાં આવ્યા છો? અને તમે ઘેર જે રહેતા ઝઘડા થાય એનું એ સંસાર અહીં લઈને આવ્યા. પછી પૂછે ક્યાં જઈને આવ્યા? અમે છે ને હિમાલય ફરી આવ્યા. પૂછડું હિમાલય ફરી આવ્યા? વાતો તારી હા હું નણંદ ની કરતી. હિમાલય ક્યાં ફરવા ગઈ હતી? ટૂંકાણમાં ઇન શોર્ટ બધું જ મનમાં છે. તમે તમારી અસલામતી માટે દોડો છો કે ત્યાં હું વધારે સલામત થઈશ. હું તો જીવતો નહીં હોઉં સાહેબ, પણ મારા શબ્દો નવી પેઢી યાદ રાખે. ટ્રમ્પ એક દિવસ એવો કાયદો લાવશે કે ધોળિયા સિવાય બધા લોકો અમેરિકાની બહાર ચાલે જાય. જેવી રીતે અમીને કર્યું, ઈડી અમીને, ક્યાં યુગાન્ડામાં એક્ઝોડસ થઈને બધા કાઢી મૂકવામાં આવ્યા. એવો દિવસ આવવાનો ત્યારે મને યાદ કરજો જે જીવતા હોય. અને આપણા ભારતીયોને હાથમાં બેડીઓ, પગમાં બેડીઓ પહેરીને પાછા મોકલ્યા કે નહીં? એવી રીતે બધા મેક્સિકન લોકોને કાઢે છે ધીરે ધીરે. બધા એ જીવતો રહેશે તો બધાને કાઢશે. હવે હું શું કહેવા માંગુ છું? ટ્રમ્પ આવું કેમ કરે છે? સલામતી માટે. એને ખબર પડી ગઈ છે કે જો આ મુસલમાનોને આપણે અહીં નહીં રાખીશું, એ લોકોની વસ્તી વધશે, એટલી વધશે, એટલી વધશે
કે ત્યાં કોઈ અમેરિકન જ નહીં હોય. હું મારી વાત કરું, હું લગભગ 25 વાર અમેરિકામાં લેક્ચર કરી આવ્યો. હું જેને પૂછું કે આઈ વુડ લાઈક ટુ સી એન અમેરિકન, તો કે આઈ એમ ફ્રોમ જાપાન, પેલો કે આઈ એમ ફ્રોમ હોંગકોંગ, એક જણ કે આઈ એમ ફ્રોમ ઇટાલી. મેં કીધું વેર ઇઝ અમેરિકન? આઈ એમ ઇન અમેરિકા, આઈ વોન્ટ ટુ સી એન અમેરિકન. એક કે અમેરિકન વળે નહીં અમેરિકા. અમેરિકા એક ખંડ એવો હતો કે જ્યાં એવા લોકો રહેતા હતા, રેડ ઇન્ડિયન, એ જંગલી અવસ્થામાં રહેતા હતા. અત્યારે લોસ વેગાસ પાસે એવો એક એરિયા રાખ્યો છે સરકારે, અને એ લોકોને એમ કહ્યું છે તમારે કોઈ નોકરી કરવાની નહીં, સરકાર પગાર આપે. તો એ પૂછેલું કે અમારે શું કરવાનું? તમારે તમને સંસ્કૃતિ સાચવવાની, પીછાવાર કપડાં પહેરતા હોય ને એવા કપડાં પહેરવાના, તમારે ડાન્સ કરવાના, અને લોકો તમને જોવા આવશે, અને અમે પગાર આપીશું જુદો. અને લોસ વેગાસ પાસે એક જ જગ્યા એવી છે અમેરિકામાં કે જ્યાં કસીનો બનાવવાની છૂટ છે. કસીનો એટલે જુગાર ખરો, કારણ કે એ લોકો એ જમાનામાં જુગાર રમતા હતા, રેડ ઇન્ડિયન્સ. તો આ રેડ ઇન્ડિયન્સ નો દેશ છે ખરેખર. અત્યારે રેડ ઇન્ડિયન્સ બચા દે મારી નાખે, કતલ કરી નાખે. એવી રીતે અત્યારે ગઈકાલનું જો વાંચ્યું ટીવી, જોયું ટીવી, તો ઇઝરાયલે મોટા મોટા એટેક કર્યો છે ઈરાન ઉપર, એના બધા અણુશસ્ત્રોનો નાશ કરવા. શું કામ? કારણ કે અમુક દેશો એવા છે એ લોકોને માત્ર ઇસ્લામ સિવાય કઈ જોઈએ નહીં. આપણે બધા કાફર કહેવાય, અને એકલા મુસ્લિમોને જીવતા રાખવાના, એટલે ગળા રેસી નાખવાના. અને જો ઈરાન પાસે એટમ બોમ્બ આવી જાય તો ઈરાન બધાને મારી નાખવા માંગે. એટલે ઈરાનને આ લોકો બાન મૂક્યો છે કે ઈરાન એટમ બોમ્બ બનાવી શકે નહીં. અને ગઈકાલે ઈરાનના જે કારખાનાઓ છે જ્યાં આ લોકો બનાવે છે એના પર બોમ્બમારો કરીને ખલાસ કરી નાખવામાં આવે. હવે એ બનાવવા માટે શું જોઈએ? યુરેનિયમ. એની ધરતીમાં સૌથી વધારે યુરેનિયમ છે આખા વર્લ્ડમાં. યુરેનિયમ છે એટલે ઉપાદાન કારણ છે, પણ નિમિત્ત કારણ જેને કહેવાય. એટલે બુદ્ધિ જોઈએ એટમ બોમ્બ બનાવવા માટેની, એ નથી. એના માટે સાયન્ટિસ્ટ જોઈએ. આ તમને કહું, પાકિસ્તાનમાં જે માણસે પહેલો એટમ બોમ્બ બનાવ્યો ને એ ત્યાંથી નાસી ગયો અને ચોરી છુપીથી લઈ જવામાં આવ્યો, અને એને પછી બીજા દેશને એ જ્ઞાન આપ્યું. મને કોઈ ચોરી છુપીથી લઈ જાય, હું ઈચ્છું છું લઈ જાય, તો હું આ ઉપનિષદનું જ્ઞાન આપું, પણ કોઈ મને લઈ જતું નથી. કારણ મારી સાથે કોઈ એડજસ્ટ થઈ શકે નહીં. મારી સાથે એડજસ્ટ થવું બહુ ડિફિકલ્ટ. આઈ એમ વેરી સ્ટ્રિક્ટ. હું કહું એ ટાઈમે ઉઠવું પડે, હું કહું એ ટાઈમે ઊંઘવું પડે, હું કહું એ ખાવું પડે. એટલે લોકો શું કરે? જાને યાર, તું તારા રસ્તે, અમે હેડ્યા અમારા રસ્તે, મને છોડીને ચાલ્યા જાય. શું સમજાવું? શું દોડ? વન્સ અગેન, અપૂર્ણતાની દોડ, પોતાની વાસનાની તૃપ્તિ માટે દોડ, અસલામતી માટે દોડ, પોતાની અખ્યાતિ માટે દોડ, અને પોતાની ખ્યાતિ માટેની દોડ, અજંપા માટેની દોડ, રાગને માટે દોડ. આ મને બહુ ગમે છે. આ છોકરી મને બહુ ગમે છે, પણ આ ભારતમાં નથી રહેતી. હું કેનેડા જઈશ પણ એને જ પૈણીશ. રાગ માટેની દોડ. આ શેને માટેની કહેવાય? રાગ માટેની દોડ. એવી રીતે લઘુતા ગ્રંથિ માટેની દોડ. રન ફોર ઇન્ફિરિયોરિટી. વોટ ઇઝ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ? એ કોઈ સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ અને કોઈ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ.
ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ એટલે મારામાં કઈ ઉણપ છે એવું, તો હું જગ્યા બદલું. સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ, આ તો બધા ડફોળ નકામા છે, આ લોકોની વચ્ચે રહેવાય જ નહીં, આપણે બીજે જઈને રહીએ, એ દોડ છે સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ. આ બધી દોડ છે ને વિના યોગી બનવા માટેની દોડ, અને વિના ભોગે ભોગ કરી ભસ્માંકિત થવાની દોડ. એટલે કહેવાયું ધાવત અધ્યેતિ. આટલો શબ્દ મેં સમજાવવા માટે આટલી બધી મોકાણ કરી તમારી આગળ. માત્ર કોઈ વિતરાગી હોય એ જ આત્મજ્ઞાની દોડને સંભાવી શકે, એ આત્મદશામાં ઊભો રહી શકે. આત્મદશામાં જે ઊભો છે એને પૂર્ણતામાં પ્રવેશ મળે છે અને એ પરિપૂર્ણ થાય છે, એ નિષ્કંપ ઊભો રહે છે. કોણ? આત્મજ્ઞાની, જેને ખબર છે કે હું શરીર નહીં, આ શરીરથી હું જુદો છું, હું આત્મા છું. હું આત્મા છું એટલું જ નહીં, આઈ એમ એક્ઝિસ્ટન્સ ધેરફોર આઈ એમ એવરીવેર. હું ક્યાંય નથી એવું નહીં, એટલે હું સૌથી પહેલા પહોંચી જાઉં છું, મનથી પણ પહેલા. નિષ્કંપ ઉભો છે, વગર દોડે સર્વ ગતિશીલનું અતિક્રમણ કરી અને પેલે પાર પહોંચી જાય છે, આર પાર પહોંચી જાય છે. લોકો આર પાર શબ્દનો પ્રયોગ કરે છે, પણ એ લોકોને ખબર નથી કે આર પાર એટલે શું. આર પાર એટલે પેલે પાર, એવી પાર કે જ્યાં ગયેલો ફરી સંસારમાં પાછો આવતો નથી. એટલે ઉપનિષદ કહ્યું તત્તિષ્ઠન અન્યાન ધાવત અચેતી. માટે કહ્યું એ સ્થિર પોતે આત્મા સ્થિર રહે છે અને અન્ય દોડનારનું અતિક્રમણ કરે છે. તસ્મિન માતરિશ્વા અપદધાતિ. આ છેલ્લામાં છેલ્લી વાત આ શ્લોકની. તસ્મિન માતરિશ્વા એટલે વાયુ. એ વાયુ છે, જેમ મેં કહ્યું કે ગુરુ એટલે જ ઈશ્વર અને ઈશ્વર એટલે જ આત્મા, અને આત્મા એટલે ઈશ્વર અને ઈશ્વર એટલે ગુરુ, એક ક્ષેત્રને. એમ માતરિશ્વા છે એને કહેવાય, એને જ ઈશ્વર કહેવાય, અને માતરિશ્વા કહેવાય એને પવન કહેવામાં આવે છે. એટલે કહ્યું તસ્મિન માતરિશ્વા અપદધાતિ. તેની સત્તા અને કૃપાથી જ માતરિશ્વા વાયુ જલ વરસાદી કરે છે. એટલે માતરિશ્વા એટલે વાયુ. વાયુ જો વરસે નહીં, જો ઉકળાટ વધે અત્યારે, તો અનાજ પાકે નહીં, અનાજ પાકે નહીં તો અન્ન મળે નહીં, અન્ન મળે નહીં તો તમને પોષણ મળે નહીં, તમને પોષણ મળે નહીં તો તમને લોહી બને નહીં, તમને લોહી બને નહીં તેમાંથી જેને જીન્સ અને ક્રોમોઝોમ્સ કહેવામાં આવે અથવા જેને વીર્ય કહેવામાં આવે છે, એ વીર્ય બને નહીં અને પ્રજોત્પત્તિ અટકી જાય. એટલે માતર ઈશ્વર છે, ઈશ્વર છે એવું કહેવામાં આવે છે. શ્રુતિમાં પૂર્વે જેને અગતિ અતિક્રમણ કરનાર નિષ્કંપ સ્થિર કહ્યો છે, એને જ માતર ઈશ્વર તરીકે આ મંત્રમાં ઓળખવામાં આવે છે. અત્યારે માતર ઈશ્વર વાયુ જેને કહ્યો છે, એ માતર ઈશ્વર એટલે જ સૂત્રાત્મા અથવા હિરણ્ય ગર્ભ પણ એને કહેવામાં આવે છે. આત્મા સૃષ્ટિના કાર્ય અને કારણ પ્રક્રિયાનું અધિષ્ઠાન છે, તેને જ અત્યારે માતર ઈશ્વર અપદધાતિ તરીકે ઓળખવામાં આવે છે. માતરિશ્વા માતરીશ્વરેયતિ ઇતિ માતરિશ્વા. સૌ જીવો માતાના ગર્ભમાં સૂઈ જાય છે તેને માતરિશ્વા કહે છે, અને માતરિશ્વા સૃષ્ટિનું નિમિત્ત કારણ છે. નાઉ ઓનલી ફોર સંન્યાસીસ, ભગવા કપડા પહેર્યા છે એના માટે વાત કરું. માતરિશ્વા માતરિશ્વયતિ ઇતિ માતરિશ્વા. સૌ જીવો માતાના ગર્ભમાં સૂઈ જાય છે એટલે એને માતરિશ્વા કહેવામાં આવે છે. માતરિશ્વા સૃષ્ટિનું નિમિત્ત કારણ છે, તેને સમષ્ટિ બીજ કહેવામાં આવે છે. એટલે સૂત્રાત્મા કે હિરણ્ય ગર્ભ તરીકે પણ ઓળખવામાં આવે છે. માતરિશ્વાના પર્યાય તરીકે માતરી શબ્દ પણ વાપરવામાં આવે છે, ઓનલી ફોર સંન્યાસી. અર્થાત આકાશે વિહરનાર વાયુ છે, એ આકાશને માતર કહેવામાં આવે છે.
અને આકાશ રૂપી માતાથી જ વાયુનો જન્મ છે. તસ્માદ તસ્માદ્વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત. આકાશાદ વાયુ વાયુરગ્નિ એ આપણે આગળ જોઈ ગયા. આવી રીતે વાયુ જ જીવન રક્ષક પ્રાણ છે અને પ્રાણ વાયુથી ક્રિયા શક્તિ છે. પ્રાણ અપાન વાયુ જ પાચન ક્રિયા કરે છે અને પ્રાણ અને અપાન વાયુ દ્વારા આપણું ખાધેલું અન્ન છે એનું પાચન થાય છે. આપણે જે કઈ ખોરાક ખાઈએ છીએ એ પચાવે છે કોણ ખબર છે? વાયુ. પ્રાણ અને અપાન વાયુ અંદર છે અને એ જઠરાગ્નિ બને છે. જો વાયુથી અગ્નિ પેદા થાય, તમારે ગેસનો ચૂલો હળગાવો છો તો નીકળે છે શું અંદરથી? વાયુ. પણ દિવાસળી ચાંપો એટલે શું થાય છે? અગ્નિ. એટલે અગ્નિ શેમાંથી પેદા થાય? વાયુથી. એટલે આપણે પ્રાણ અને અપાન વાયુ છે ને એ જઠરાગ્નિ બને છે. અને એટલા માટે ભગવદ્ ગીતા આવડતી હોય તો, વાંચી હોય તો, યાદ હોય તો, પ્રાણાપાન સમાયુક્તમ પચામી અન્નમ ચતુર્વિધમ. ભગવાન ક્યાં છે અહીં ગાડી કે હું જ વાયુ બનીને પ્રાણ અપાન વાયુ એને પ્રજ્વલિત કરીને 4 પ્રકારના અન્નને પચાવું છું. આ તમને ખબર ન હોય તો આજે કહી દઉં. કહી દઉં કે છોડી દઉં? કહી દઉં કે છોડી દઉં? તો આ વાયુ 4 પ્રકારના અન્નને પચાવે છે. ભક્ષ્ય એટલે ચાવીને ખાવાના. ભાખરી રોટલી ચાવો એને ભક્ષ્ય કહેવાય. બીજું ભોજ્ય એટલે ગળી જવાના. એટલે કાલે હાજે પ્રસાદ આપ્યો ને, લહલહતો શીરો હતો, એને ચવાય નહીં, ડાફાદીને ગળી જવાનો. એટલે એક કોઈ ખાવાનું કેવું? ભક્ષ્ય ચાવીને ખાવાનું. બીજું ભોજ્ય એટલે ગળી જવાનું. એક હોય લેહ્ય એટલે ચાટવાનું, એટલે ચટણી લઈને ચાટી જવાની. બરોબર? એટલે ચાટવાનું હોય. અને એક કોઈ ચોષ્ય એટલે ચૂસવાનું. એટલે પેલી અંબાલાલની છોકરી હોય ને એને આમ પકડી ગોળી 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 ચૂસી જવાની. અંબાલાલની છોકરી એટલે કોણ? કેરી. એટલે કેરીને ચૂસી જવાની. ટૂંકમાં ભક્ષ્ય ભોજ્ય લેર 4 પ્રકારના અન્નને આ વાયુ પચાવે છે. આમ જોતા માતૃશ્વ નામે વાયુ સંસાર ચક્ર ચલાવે છે. આ સંસાર ચક્ર કોણ ચલાવે છે? માતૃશ્વ વાયુ. એટલે માતરી કહેવામાં આવે છે આકાશને પણ. ટૂંકમાં વ્યષ્ટિ સમષ્ટિ પિંડ બ્રહ્માંડ સર્વનો ક્રિયાસ્તંભક કઈ હોય તો માતૃશ્વ છે. એટલે મંત્રમાં છેલ્લે આવ્યું અપ દધાતી. અપ એટલે પાણી. માતૃશ્વ વાયુ આત્માની સત્તાથી જળ ધારણ કરે છે. જળને ધારણ કરે છે. આકાશ એટલે માતરી. વાદળાને ધારણ કોણ કરે છે? આકાશ. કોઈ ટેકા વગર. આટલો બધો વરસાદ, આટલું બધું પાણી પૂર આવે અને કેટલું વજન હોય અંદર, તો એ બધાને ધારણ કરે છે કોણ? આકાશ. એટલે આત્માની સત્તાથી જળ ધારણ કરી વરસાદ આવે છે. અપ એટલે જળ પ્રવાહી, કર્મ સૂચક છે. કોઈ પણ આહુતિ છે એ કર્મકાંડમાં અપાય. પંડિતજી ક્યાં ગયા સાંભળજો, એ યજ્ઞ બહુ કરાવે છે. એટલે કોઈ પણ આહુતિ હોય ને એ આહુતિમાં પાણી તો હોય જ અને પ્રવાહી રૂપે જ આહુતિ અપાય. સ્વાહા એ ઘી. ઘી એટલે પ્રવાહી. પછી અભિષેક કરો, સ્વાહા એટલે પ્રવાહી, પાછું પ્રવાહી. પછી દહીં નાખો, સ્વાહા એટલે પ્રવાહી. પછી મધ નાખો તો કે પ્રવાહી. જળ નાખો તો કે પ્રવાહી. એટલે અપ નો અર્થ થાય છે પ્રવાહી. માટે કહ્યું છે માતરીશ્વ અપદદાથી. આ માતરીશ્વ વાયુ જગત નિયંતા છે. આમ છતાં માતરીશ્વ અંતે તું બ્રહ્મનું વિવર્ત છે. ધેટ્સ ઓલ. આ પરબ્રહ્મનું વિવર્ત છે એ માતરીશ્વ કહેવામાં આવે છે. આવી રીતે આ મંત્ર છે એ આપણે પૂરો કરીએ છીએ. મંત્ર એકવાર બોલાવી દો. અનેજદેકમ મનસો જવીયો અનેજદેકમ મનસો જવીય
नैन देवा आप्नुवन् पूर्वमर्षत तद्धावतोऽन्यानत्येति तिष्ठत तस्मिन्नपो मातरिश्वा दधाति આવી રીતે ચોથો મંત્ર છે એની પૂર્ણાવતિ કરવામાં આવે છે. રવિવારે જ્યારે મળીશું ત્યારે મંત્ર 5 ઉપર પૂરો પ્રારંભ કરવામાં આવશે. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति 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 हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ